નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ફરી મળી રહ્યા છીએ લેક્ચર 3 BCOM SEM 5 UNIT-1 વિકલનમાં આપણે પહેલા લેક્ચરમાં વિકલનનો અર્થ સમજ્યા, એના પછી થોડાક વિધેયના વિકલન ફળના એક્ઝામ્પલ શીખ્યા. આજે ત્રીજા લેક્ચરની અંદર આપણે વિધેયના વિકલન ફળ થોડાક એમાં વધારે શીખીએ કે x ના ઘનનું વિકલન ફળ મેળવવું કઈ રીતે મેળવવું. તો સૂત્ર તો આપણને ખબર જ છે કે f ડેશ x માટે h ની કિંમત અલ્પ કરવાની, f x plus h minus fx divided by h. ઓકે, આ સૂત્ર છે આપણી જોડે. હવે x ના ઘન એટલે કે આપણે પહેલા fx શોધી લઈએ. fx બરાબર શું મળે આપણને? x નો ઘન fx plus h બરાબર શું મળે? x plus h નો ઘન. હવે આપણે આને f x plus h ના ઘનને શું કરવાનું? વિસ્તરણ કરવાનું. તો કઈ રીતે? તો કે x નો ઘન એનો વિસ્તરણ કરી દઈએ આપણે કે a plus b ના ઘનનું જે આપણે વિસ્તરણ કરતા હતા એ જ રીતે એ જ સિમ્પલ જ છે. જોઈ લો કે x plus h છે તો શું થશે? x નો ઘન, ઓકે, પ્લસ 3x સ્ક્વેર h પ્લસ 3xh સ્ક્વેર પ્લસ h નો ઘન. શું મળી જાય આપણને? વિસ્તરણ મળી જાય. તો જાણી લઈએ કે f x plus h ની અંદર આપણે સૂત્રની અંદર આપણે કિંમતો મૂકી દઈએ તો f dash x equal to h ની કિંમત કરવાની. એમાં કિંમત મૂકીએ તો શું આપણને s plus h ના ઘનનું વિસ્તરણ જે મળ્યું શું મળ્યું કે x નો ઘન plus 3x square h plus 3xh square plus h નો ઘન minus fx કેટલા મળ્યા આપણને? x નો ઘન divided by h. હવે કોઈ આપણે પદની અંદર ઉડતા હોય તો એ પદોને ઉડાડી દેવાના. x નો ઘન પ્લસ છે, અહીંયા માઈનસ છે, બંને ઉડી ગયા. શું આવશે? h ની કિંમત કે 3x square h plus 3xh square plus h નો ઘન divided by h. આ પદ મળે. હવે આમાંથી કોઈ કોમન નીકળતું હોય તો નીકાળી શકાય. શું નીકળે એવું છે કે અહીંયા h છે, કોમન h નીકળે એવો છે તો h નીકાળીએ. h તો શું મળશે? 3x square plus 3xh plus h square divided by h. h શું થઈ જશે? નીકળી જાય. પદમાં હવે આપણને શું મળશે? 3x square plus 3xh plus h નો સ્ક્વેર. જોઈએ h ની કિંમત શું મળે? 3x square plus 3xh plus h નો સ્ક્વેર. 3x square plus 3xh plus h square. ઓકે, હવે આની અંદર h ની કિંમત આપણે અલ્પ કરી દઈએ એટલે કે h ની કિંમત આપણે 0 સુધી
સુધી લઈ જઈએ શું મળશે 3x² + 3x 0 + 0 નો સ્ક્વેર 0 નો સ્ક્વેર h બરાબર 0 લેતા એ સમય હવે શું થશે 3x² પ્લસ અહીંયા શું થઈ જશે 0 આ બંનેનો ગુણાકાર કરીએ તો આ પણ શું થઈ જાય 0 તો આપણને f' શું મળે 3x² ઠીક તો x નો ઘન એટલે કે y બરાબર x નો ઘન હોય ત્યારે dy/dx શું મળે 3x² મળે f' ને બીજી ભાષામાં f' કહી શકીએ dy/dx કહી શકીએ d/dx fx પણ કહી શકાય f' કહી શકાય dy/dx કે ડેરિવેટિવ કહી શકીએ આપણે ઠીક તો હવે બીજું એક એક્ઝામ્પલ કરીએ વ્યાખ્યા ઉપરથી y વર્ગમૂળની અંદર x નું ઘન તો શું કીધું છે આપણે y વ્યાખ્યા ઉપરથી y x નું વિકલન ફળ મેળવો આપણને સૂત્ર તો ખબર જ છે પહેલા શું કરીએ કે fx ની કિંમત શું મળશે વર્ગમૂળની અંદર x fx + h ની કિંમત શું મળશે x + h વર્ગમૂળમાં ઓકે હવે f' નું આપણે સૂત્ર મૂકીએ શું છે f x + h - fx / h તો અહીંયા જોઈએ કે fx + h કેટલા છે વર્ગમૂળની અંદર x + h - fx fx કેટલા છે વર્ગમૂળની અંદર x કે નીચે લઈએ કે h હવે અહીંયા આપણે વિસ્તરણ કરવું થોડું મુશ્કેલ છે તો એવી કોઈ કિંમત લઈએ જેનાથી આપણે વિસ્તરણ શક્ય બને તો લઈએ આપણે કે વર્ગમૂળની અંદર x + h + x લઈએ ભાગાકારમાં પણ એ લઈએ x + h + x તો બંને શું કર્યું પદ મૂકી પણ બંને પદ શું થઈ જાય ગુણાકાર એક થાય તો આપણું વિસ્તરણ શક્ય બને હવે આ બંને શું છે વર્ગમૂળમાં છે બરાબર આ બાજુ લઈ જઈએ તો શું થઈ જાય વર્ગ થઈ જાય આ જ પદ રાખીએ આપણે
કે પ્લસ વર્ગમૂળની અંદર x અહીંયા પૂછવા પ્લસ વર્ગમૂળની અંદર x જેથી કરીને જો તો હવે આ વર્ગમૂળમાં છે આ વર્ગમૂળમાં છે વર્ગમૂળમાં વર્ગમૂળ સુધી જાય એની જે ઓરિજિનલ કિંમત મળી જાય ધારો કે 2 વર્ગમૂળમાં હોય અને એનો વર્ગ હોય તો શું થાય વર્ગ અને વર્ગમૂળ જતું રહે કિંમત શું મળી 2 હવે ડબલ વર્ગમૂળ હોય કે 2 ગુણ્યા વર્ગમૂળની અંદર 2 શું મળે આપણને આ કિંમત શું મળે 2 ઓકે તો આ શું થાય કે આ પદ અને આ પદ બંનેનો ગુણાકાર કરીએ શું મળે આપણને x h - x અહીંયા શું છે પ્લસ x છે પણ અહીંયા માઈનસ છે માઈનસ પ્લસ પ્લસ સોરી માઈનસ શું મળે x + h - x ડિવાઇડ બાય h તો એના એમ જ છે વર્ગમૂળની અંદર x + h પ્લસ વર્ગમૂળની અંદર x ઓકે તો હવે આગળ જોઈએ આપણે કે હવે x જે છે માઈનસ પ્લસ તો એ નીકળી જશે શું વધ્યા ઉપર h અહીંયા પણ શું વધશે h ઓકે તો જાણો કે x શું થઈ ગયા નીકળી ગયા અહીંયા શું છે h એકલો વધ્યો તો અહીંયા આપણે એની કિંમત મૂકીએ છીએ શું જાય આપણે h ડિવાઇડ બાય h વર્ગમૂળની અંદર x + h પ્લસ વર્ગમૂળની અંદર x ઓકે તો શું મળે આપણને અહીંયા h છે એ જુદી છે ઉડી જશે તો શું મળશે કે h ની કિંમત 0 સુધી લઈ જઈએ એટલે શું મળે 1 વર્ગમૂળની અંદર x + h પ્લસ x x ની કિંમત લઈ જઈએ શું થાય 1 બરાબર હવે x ની કિંમત જે h ની કિંમત છે તે આપણે શું મૂકીશું 0 તો શું આવે 1 ડિવાઇડ બાય x પ્લસ 0 પ્લસ x શું મળી જાય આપણને 1 ડિવાઇડ બાય x પ્લસ x x પ્લસ x શું મળશે 2 વર્ગમૂળની અંદર x 2 ડિવાઇડ બાય 2 વર્ગમૂળની અંદર x ઓકે તો આપણને શું મળી કે y બરાબર વર્ગમૂળની અંદર x હોય ત્યારે dy/dx બરાબર 1/2 વર્ગમૂળની અંદર x મળે ઓકે તો આપણને શું હતું એક્ઝામ્પલ ની અંદર આપણે y બરાબર વર્ગમૂળની અંદર x ની કિંમત આપેલી હોય ત્યારે આપણને dy આપણને કેટલા મળે 1 ડિવાઇડ બાય 2 વર્ગમૂળની અંદર x મળે ઓકે હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ વિધેયના વિકલનમાં તમને સમજણ પડી ગઈ છે તો આપણે હવે વિકલનના એક્ઝામ્પલ નેક્સ્ટ લેક્ચરમાં કરીશું ઓકે થોડાક નિયમો પણ છે એ પણ આપણે શીખી લઈશું અને આપણે એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીશું ઓકે થેન્ક યુ